જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે ઉઠીને નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, પૂજા પૂજા કરી દીધી. અહીંયા દર્દી બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોનિકો ખાવા દર્દી બેઠા. તો મિત્રો હું ઉઠી ગયો છું, હું ચા પીવા બેસી ગયો છું. મમ્મીને ચા પીવા બેસજો તો પપ્પા મોને કો લાયા હે ફ્રેશ કોમાં બધું ઘણું બધું લાયા. પેલું કુરકુરે ને કુરકુરે બતાજે પકોડી મસ્ત આવે. અને પેલી સાદી એટલે સાદી છે એ અલગ હતો એટલે એ પેલી જાડી થવા માટે વગવાનું આપવું એટલું ના ખાય. તો ચાણ બનાની પકોડી શામકો સાચું ને કામ કરના તારું ના હું તો પકોડી જ ખાય, તારે જે કરવું એ કરજા. તો મિત્રો અત્યારે હું વાળ કપાવા જતો, વાળ કપાવા આવી જવો ને તો કે હું ચોમું જેવો લાગુ. કેવો ચમન જેવો લાગુ એમ કે જો સર હારો જ લાગુ. હમે હારો ના લાગતો કોઈ હારો લાગતો બોલવામાં એટલે ચમન જેવો લાગે એમ. તું આવાજ કોઈ કે તને આવાજ હારા લાગી તા ઉપર અને હવે કે ચમન જેવો લાગે તો ખાલી કહેવા માટે જ એ કહેવા માટે જ. તો મિત્રો અત્યારે સર તે વાગ્યા સી 5:55 તમને નહીં દેખાતું હોય પણ હમણાં દેખાય છે. વાગ્યા સી 5:55 અને મમ્મી બનાવો છે પકોડી. આ ગરમ પકોડી બનશે, ગરમ રગડો બનશે અને આ ઠંડો રગડો બનશે. હા તને કોઈ પૂછ્યું? તને કોઈ પૂછ્યું? અને ઋતુબેન ખાય છે ગાંઠિયા, હું કહું છું ચણા. તો તાર મમ્મી છે ને તે કણ કોંજીની પાઘડી ને કપડો એવું બધું બનાવે છે. અમે કાંજીના વાઘા બનાવો આ બનાવી દીધું છે અને ઓની પાઘડી બને છે ને કે જો તો વાર લાગશે કે એ ચેનલ અમારું દ્વારકાધીશ પોશાકવાળું. હા તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ લિંક, તમે જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો તારા મમ્મી છે ને આ પકોડી બનાવવાનું ચાલુ કરી દઈશું. આ ગરમ બને કે તો આ ગરમ પકોડી બને છે. ખોખા આવી ગયા આપણે ક્રન્ચી એકદમ. આવું બને તો પપ્પાને ખાવા નહીં પકોડી ચમકા એમને દાઢ કઢાઈએ ને એટલે તેમની કઢી બને. કોરી અને ભેની બે બનાવી ને કોરી ગરમ સોરી કોરી ગરમ બે બનાવ મમ્મી. હું તો ગરમ જ ખાય. ખાધા પેલા ચોકલેટ વાહ 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 ખાધા પેલા ચોકલેટ વાહ. હા ગાજરા શું તેલ છે એટલે મિત્રો મમ્મી બનાવી દીધી છે પકોડી. ગરમ રગડું છે ને ઠંડુ છે. હું તો ગરમ જ ખાઈ દરરોજ. મિત્રો બધો ખાવા બેસજો તાર. જો આ ચણા અહીં આ લસણવાળું પોણી ને લસણવાળું અને પેલું ચાવ્યું પુદીનાનું પોણી છે અને આટલા ડુંગળીના સેવ સંચર આ મરચું અને આ 50 પકોડીએ ખાલી. ત્યારે પપ્પાએ નતું કીધું 50. ઓકે તો અમારા ઘર આગળ છે ને ત્યાં લાઈટો લગાવેલી એટલે સોલાર પેનલ જેન ચકડું એટલે હવારમાં તડકો અડે ને
અને ચાર્જ થાય પછી રાતે આવી રીતે લાઇટો ચાલુ થઈ જાય બધું અત્યારે હેડવા નીકળે વરસાદ પડે ને તે ઠંડી હું તો હેડવા નીકળે પણ વરસાદ પડે એટલે ઠંડી હતી ઠંડી હોય જબ્બર અમે પાર્કમાં આવ્યા હતા આયા એવા હેચકો લઈને બે જઈએ અને પાર્ક આવડો જોઈએ મારે ખબર હોય મને એ તો હું ખાલી કહેતો હતો તારે આટલે બેવાનું હોય આમ તારે મોના બેવાનું હોય અમને પાર્કો સસલું મળ્યું છે હા રમત એ જો જાય છે હરી જો હા ઘણા બધા જો કેટલું બધું આ રહ્યું એક આ બે હા કઈડો નહીં યા મમ્મી આ કઈડો તાણો અરે તું વળી જો કરી નાઈ જ્યું પપ્પા કોઈ હમણાં ફોન આવ્યો તો તે કહેતા હતા શું બોલ્યું ઘેર જતો કદાચ એ જ છે ના તું વળી જતું રસ્તામાં તો મિત્રો આજ માટે એટલું જ મળીશું કાલે તારે રોટલી આઈસ્ક્રીમ ખાય બેઠી ના મમ્મી ફોન પર કોના જોડે વાતો કર વાતો કરી ફોન ઉપર તો આજે મારે આટલું જ મળીશું કાલે